માતાનો કેમ વિકાસ થાય, યાત્રિકોને કેમ વધુ સુવિધા મળે, એ માટેના પ્રયત્ન આપણે કરવા જોઈએ. શરૂઆતમાં 3 કરોડ મંજૂર થયા હતા. મને કે કેટલા કરોડ છે સરપંચ? મેં કીધું 3 નહીં, મારે 30 કરોડ આપવા છે. વાહ. ને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા એસટી બસો આવતી હોય છે. પર્યટન તરીકે ધીમે ધીમે કચ્છ જેમ વિકસતું જાય છે એમ આસ્થા સમાન કેન્દ્રોની આજુબાજુ પણ ખૂબ સુંદર મજાના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, જે ભાવિની અંદર અહીંયા આવતા પ્રવાસીઓ માટે કંઈક નવું આપવાને લઈને કહી શકાય. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. આપણે જ્યારે અત્યારે આશાપુરા માતાના મઢે છીએ ત્યારે અહીંયા આવતા જ અમને જાણવા મળ્યું કે અહીંયા બાજુમાં પણ ખૂબ સુંદર મજાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ છે. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ અહીંયા ગામ વતી ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને આ તો તમારા ગામનું તળાવ બળાવ જમાવટ બમાવટ કંઈક અલગ પ્રકારનું આખું ડેવલપમેન્ટ ચાલે છે. માતાજીની કૃપાથી 2018 ની અંદર હું સરપંચ તરીકે ચૂંટાયો. હા. ને એ સમયે યોગાનુયોગ જે દિવસે ઇલેક્શન એ દિવસે મારી બેબીને મેરેજ હતા. છતાંય ગામ લોકો મને પોતાની જવાબદારી સમજીને સરપંચ બનાવ્યો. હું સમજુ છું કે આ સમય મારા માટે માતાજીએ બહુ ઉત્તમ સમય નક્કી કર્યો હોય ને તે સમયથી જ માતાનો કેમ વિકાસ થાય, યાત્રિકોને કેમ વધુ સુવિધા મળે, એ માટેના પ્રયત્ન આપણે કરવા જોઈએ. કારણ કે આવું જ્યારે લાવો આપણે મળ્યો હોય ત્યારે આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. અને શરૂઆતમાં પ્રયત્ન કરીને 3 કરોડ મેં મંજૂર કરાવ્યા હતા. આ તળાવ ગામની વચ્ચે તળાવ છે ને આખા ગામની ગંદકી આ તળાવમાં થતી. એટલે મેં કીધું આ ગામ લોકોની એવી છે ગંદકી દૂર કરવી અથવા તળાવ બંધ કરી દેવો. પણ નહીં, આ તળાવ છે એ કુદરતનું આ વેણ છે, ફર્સ્ટ ક્લાસ, એનો એવો ઉપયોગ કરીએ સારું તળાવ બની જાય, યાત્રિકોને પણ એની સુવિધા મળે ને ખટલા ભવાની. એ મારું શ્રદ્ધાનું કેન્દ્ર છે. છેલ્લા 15 વર્ષથી ત્યાં હું નિયમિત જાઉં છું અને ખુલ્લા પગે જાઉં છું. એ રીતે ખટલા પણ તે લોકો મારા મિત્રો મજાક કરતા હતા કે હવે આ ગબર બનાવશે. આજે મને કહેતા આનંદ અને ગૌરવ થાય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે માતાનો મઠનો ગબ્બર તરીકે હજારો લોકો નવરાત્રીમાં લાખો લોકો ત્યાં જાય છે. શરૂઆતમાં 3 કરોડ મંજૂર થયા હતા. માનની વિજયભાઈ રૂપાણી માતાના મઠ પધાર્યા ત્યારે સરપંચ તરીકે હું એને રિસીવ કરવા હેલિપેડ પર ગયો હતો. અને મારી સિસ્ટમ છે કે કોઈ અધિકારી આવતો હોય એને લગતા કાગળ મારા ખીંચામાં ટાઈપ કરેલા પડ્યા હોય. સાહેબે દર્શન કરી લીધા એટલે મેં કાગળ જલાવ્યો સાહેબને. સાહેબ આ 3 કરોડ રૂપિયા મારા મંજૂર થયેલા છે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે, ડિપોઝિટ ભરાઈ ગઈ છે, તમે વર્ક ઓર્ડર આપો તો મારો કામ થઈ જાય સાહેબ. એમને તો મને કેટલા કરોડ છે સરપંચ? મેં કીધું 3 નહીં, મારે 30 કરોડ આપવા છે. વાહ. અને સાહેબે ત્યારે મને એવું થયું કે હવે તો મારા 3 કરોડ પર ગયા, ત્યારે વળી પાછું થાય. પણ કે આનંદ થાય કે 3 કરોડની જગ્યાએ 32 કરોડ ઉપરથી લાખે 33 કરોડ સમથિંગ રૂપિયા આ ગામ માટે વપરાયા. એનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત માનનીય મોદી સાહેબે કર્યું છે. વાહ. અને આજે તમામ પ્રોજેક્ટો પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં લોકાર્પણ થશે. પણ લોકાર્પણ થાય ત્યારે મારી નહીં, માં આશાપુરના જેટલા પણ ગુજરાતભરના સેવકો ભક્તો છે એ બધાની એવી લાગણી છે કે પાછા મોદી સાહેબ દર્શન કરવા આવે, માતાજીના આશીર્વાદ લે અને આ પ્રોજેક્ટને લોકાર્પણ કરે. અને સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર કચ્છીઓ વસે છે ત્યાં માં આશાપુરાનું સ્થાન એ પોતાના ઘરમાં કે તે જગ્યાએ અવશ્ય બનાવતા હોય છે. એ સમગ્ર ભારતની અંદર માં આશાપુરાનું નામ છે. એટલે મોદી સાહેબને વિનંતી કરીએ કે એ પાછા અહીંયા આવે અને લોકાર્પણ કરે અને એને વધુમાં વધુ ડેવલપ થાય. જે આજે મને કહેતા આનંદ થાય કે ગુજરાતના પાવાગઢ છે, સોમનાથ છે, દ્વારિકા છે, ડાકોર છે, શામળાજી છે, એ જે યાત્રાધામો છે એ સાથે હવે માતાના મઠમાં જોડાઈ ગયું છે. વાહ. ને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા એસટી બસો આવતી હોય છે. ગુજરાતનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાંથી માતાના મઠથી અમારો નખત્રાણા કે લખપત કે માંડવી અબડાસામાં જેટલી બસો નહીં ઉપડતી હોય એટલે નાઇટની સ્લીપ બસો માતાના મઠથી ઉપડે છે. એટલે ગામ ઉપર માતાજીની ખૂબ કૃપા છે. હિન્દુ મુસ્લિમ બધા ભાઈચારાથી રહે છે. બરાબર. એમની અહીંયા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અહીંયા શું બનશે? શું આગામી 5-6 મહિનાની અંદરમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. અને આ બધા તમે જોઈ શકો છો આગળથી માતાજી દર્શન કરી એ લોકો ચાચરાકુંડ જાય. હા, બરાબર છે. એટલે ત્યાં બાજુ બગીચો પણ છે. એટલે ચાચરાકુંડમાં પાણી, પવિત્ર પાણીનું જળ લે લોકો. રસ્તામાં તળાવ આવે છે એટલે તળાવની મુલાકાત લે. અને અત્યાર સુધી જે યાત્રિકો આવતા હતા દર્શન કરી નીકળી જતા હતા. કારણ કે એમની પાસે એવું કઈ જગ્યા નથી કે જ્યાં કઈ રોકાય કે 2-5 મિનિટ અડધો કલાક પસાર કરવો હોય. કલ્પના છે કે સ્થાનિક લોકોને રોજીરોટી મળે. એટલે જે યાત્રિકે રોકાશે તો એ ચા, પાણી, બીટ, સિગરેટ, પાન કઈ ખરીદ કરશે. રોકાણ એની સીધી આવક સ્થાનિક લોકો, બેરોજગાર જે લોકો હશે અથવા ધંધાદારીઓ હશે નાના એને રોજગારી મળશે. નાના મોટા કાર્યક્રમો ના બધું થાય છે, જમાવટ થઈ જાય, લાઇટિંગ થઈ જશે એટલે એમ લાગશે એમ હે ને. અમદાવાદમાં મોટું ને અહીંયા નાનું રિવરફ્રન્ટ જેવું આખો માહોલ થઈ જશે. હું તો કહું છું કે તમારો જ્યાં
કાંકરિયા અમદાવાદમાં છે ને એવો જ કાંકરિયો મારા માતાના મનમાં આવજો ક્યારે ફરાવીશું તમને. એટલે બધા જ લોકો જે દૂર બહાર વસે છે ગામથી એને પણ સંતોષની ગૌરવ લાગણી અનુભવે છે કે અમારો માતાના મઢ હવે કંઈક ફરવા જેવું બની રહ્યું છે. અને જતા જતા કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? ખાસ તો મેં કીધું એમ કે માતાના મઢ મોટું યાત્રાધામ છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવતા હોય છે ત્યારે એસટી ડેપો આ ગામને મળે એ સમયની માંગ છે. અંબાજી છે, સોમનાથ, દ્વારકા બધી જગ્યાએ એસટી ડેપો છે, તો માતાના મઢે એસટી ડેપો મળવો જોઈએ. કારણ કે આ સેન્ટર છે, અહીંયાથી નારણસોર, ભુજ બધી રીતે જવા માટે માતાના મઢ જમીન પણ અમે જે તે વખતે સરપંચ હતો ત્યારે જમીન ફાળવી દીધી છે. હા, બરાબર. ત્યારે પણ ઉતાવળ કરતા હતો તંત્ર આખું. હવે જમીન આપીને 1.5 વર્ષ થઈ, 2 વર્ષ થઈ ગયા છે. તો એ જમીનનું ડેવલપ થાય અને એસટી બસો ત્યાં રોકાય અને ડ્રાઈવર કંડક્ટર જે આવતા હોય નાઇટ બસો ખેંચીને આવતા હોય એમના માટે એસટી તરફથી અત્યારે મંદિરમાં છે પણ ક્યારેક તહેવારોમાં ટ્રાફિક કારણે સગવડ ન મળતી હોય એટલે આ વ્યવસ્થા તાત્કાલિક થાય. મારી પીએસસી બારે બની રહી છે એની માટે અમે જગ્યા નવી ફાળવી છે, એ પણ ડેવલપ થાય જલ્દી. અને કે માતાનો મઢ ડેવલપ કરવા માટે ક્યાંક ખૂટતી કડીઓ છે જે તંત્ર તરફથી જમીન સંપાદનની હોય કે બીજી કાંઈ એ જલ્દીમાં જલ્દી જિલ્લાનો પ્રશાસન પરિપૂર્ણ કરી અને ટુરિઝમને અર્પણ કરી દે જેના કારણે આ કામ જલ્દી પૂરું થાય. ઓકે, તો બસ એ જે કંઈ પણ ખૂટતી 1-2 કડીઓ છે, 1-2 બાબતો છે એને લઈને આગામી સમયમાં જો કામ થશે અને ઈચ્છા પરિપૂર્ણ થશે તો મને લાગે છે પ્રવાસીઓ માટે અત્યારે જે તકલીફ છે એ થોડીક આસાન થઈ જશે.